હેલો એવરીવન, શું તમે પણ એક એગ્રીકલ્ચર સ્ટુડન્ટ છો અને અથવા ખેતી સાથે જોડાયેલા છો તો આ વિડીયો તમારા માટે. આજે આપણે એવા 10 બિઝનેસની વાત કરીએ કે જે હરેક સ્ટુડન્ટ એની સ્ટડી સાથે કરી શકે છે અને ખૂબ જ ઓછી ખેતી ધરાવતા ફાર્મરે ખૂબ જ ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં કરી શકે છે. સૌથી પહેલું છે પ્લાન્ટ નર્સરી. એમાં તમે હોર્ટિકલ્ચર, ઓર્નામેન્ટલ, વેજીટેબલ પ્લાન્ટ ગ્રો કરી શકો છો અને તમારા આજુબાજુના જે એરિયાના લોકો છે એમને સેલ કરી શકો છો. એના પછી આવે છે વર્મી કમ્પોસ્ટ પ્રોડક્શન. જો વર્મી કમ્પોસ્ટની જરૂરિયાત એ દિવસે ને દિવસે ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે. તો એમાં તમે અળસિયા અને જે વર્મી કમ્પોસ્ટ છે એમને બંનેને સેલ કરી શકો છો. પછી આવે છે ડ્રોન. હવે ડ્રોનનો યુઝ હર્બિસાઇડ, ફર્ટિલાઇઝર સ્પ્રે કરવા માટે થાય છે. દેખો, ડ્રોનની મુખ્ય ખાસિયત શું છે કે ઓછા ટાઈમમાં વધારે કામ કરી આપે છે. કોઈ ખેડૂતને 2 થી 3 કલાક લાગતું હોય એટલા એરિયાને સ્પ્રે કરવા, પણ એ અડધી કલાકમાં જ કરી શકે તો લોકો ડ્રોનનો યુઝ કરશે જ ને, રાઈટ? ઓકે, તો એના પછી સિલ્વીકલ્ચર અને લેક કલ્ટિવેશન. સિલ્વીકલ્ચર અને લેક કલ્ટિવેશન વિશે લોકો એટલું બધું નહીં જાણતા. જો છતાં બી તમને આમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે ઇન્ટરનેટ પર જઈ અને જોઈ શકો છો. એના પછી છે મશરૂમ કલ્ટિવેશન. મશરૂમ એક ખૂબ જ ન્યુટ્રિશનલ ફૂડ છે જેનો યુઝ હરેક જગ્યાએ થાય છે. જેમ કે તમે હોટેલમાં જાઓ છો તો સૂપમાં બી મશરૂમનો યુઝ થાય છે અને એ તમે ખૂબ જ ઓછા નાના એવા એરિયામાં કરી શકો છો. પછી આવે છે વેજીટેબલ સીડલિંગ. વેજીટેબલ સીડલિંગ એમ જ જેમ કે ચીલી, ટોમેટો, બ્રિંજલ, આ બધાનું તમે સીડલિંગ કરી શકો છો ખુદની રીતે ઓછા એરિયામાં, અને તમારા આજુબાજુના જે ખેડૂતો છે એમને સેલ કરી શકો છો. પછી આવે છે સીડ પ્રોડક્શન બિઝનેસ. દેખો, સીડ પ્રોડક્શન બિઝનેસ એમ તો નોર્મલ ખેડૂતે એના પર સ્ટડી કરીને એની નોલેજ લઈને કરી શકે છે, પણ જો જેમણે એગ્રીકલ્ચરમાં સ્ટડી કરી છે અને એની સ્ટડી પૂરી થઈ છે તો એમના માટે બેસ્ટ રહેશે. અને એના પછી લાસ્ટમાં છે એગ્રીકલ્ચર વેલ્યુ એડિશન બિઝનેસ. એગ્રીકલ્ચર વેલ્યુ એડિશન બિઝનેસમાં તમારે નવું કશું નહીં કરવાનું, પણ તમે અત્યાર સુધી જે બી કરતા આવ્યા છો, જે બી ક્રોપ છે, વેજીટેબલ છે, ફ્રૂટ છે, એમાં વેલ્યુ એડિશન કરવાનું છે. જેમ કે આપણે આગળ જોયું કે મશરૂમ કલ્ટિવેશન. મશરૂમમાં જો તમે મશરૂમ કલ્ટિવેશન કરશો તો માર્કેટમાં મશરૂમ સેલ કરવા જશો, રાઈટ? પણ જો એની જગ્યાએ તમે મશરૂમનું પાવડર બનાવીને સેલ કરશો તો એની પ્રાઇસ બી વધી જશે. જેમ કે કોઈ નોર્મલ ફાર્મર છે, એ હળદરનું કલ્ટિવેશન કરે છે તો એ માર્કેટમાં હળદર સેલ કરવા જશે તો એની કિલો પ્રાઇસ 50-60 રૂપિયા આવશે. પણ જો એની જગ્યાએ જો એનું હળદરનું પાવડર બનાવી અને પછી માર્કેટમાં સેલ કરશે તો એના પ્રોડક્ટની વેલ્યુ પણ વધી જશે. તો આજે આપણે આ 10 બિઝનેસ જોયા. એમાંથી તમને સૌથી સારો બિઝનેસ કયો લાગ્યો અને તમે કયો બિઝનેસ કરવા માગશો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.